जय माताजी। हेलो मित्रों, केम छो? बधा मजामां छो? आशा करूँ छूँ मजामां हशो। हूँ पण मजामां छूँ अने स्वागत है मारी यूट्यूब चेनल कैलाश चौहान ब्लॉग में। तो हूँ छूँ गामडे मारा पप्पाना घरे। तो जो आ मारी भत्रीजी छे जियांसी, हाउ तो आ मारी लाडकवाई भत्रीजी जियांसी छे। हेलो केजे, हाउ केजे, हाउ के, हाउ हाउ के, हाउ ए पड़ी जू। तो शू करो छो तई बधा? तो जो आ छे मारी भैंस, बीजी गाय छे ए चरवा गया छे। ते छे पेला खेतर में बांध्या छे। શું છે મારી દીકો શું કે છે? તો શું કરો છો? તો જો હું છે ને સાચું બોલું તો શું કરતી હતી કહું? સણખો કરતી હતી। જો આટલું સાફ કર્યું અને આટલે બોર્યું સણખો કરે છે અને હું ને જીયાનસી સણખો કરીએ છીએ। શું કરીએ છીએ? શું કરીએ છીએ? સુદા અને બાચી ગયા બા, બાચી ગયા બા, બાને ટવકો પાડો બાવ બાવ અને પપ્પા ટવકો પાડજો પપ્પાને। પપ્પાને કહેવાનું ગીરા કહેવાનું કે ગીરાવ ગીરાવ પપ્પા કે પપ્પા પપ્પા પપ્પાને કહેવાનું। चाचा છે ચાચો ચાચો ચાચા દીદી ચાચા અરે એ રે ચાચા એ રે પેલા ખાટલાની પાછળ એક્ટિવાએ ઊભા છે, જાય છે ગામમાં, ગામમાં જાય છે ગામમાં। તા જાઉં ગામમાં? ચાચાને કે મમ લેતા આવજો, મમ લાવજો। જાઓ के मम लावजो। जेंस आ तू ही जा रे मम आओ। तो आ मारो नानो भाई छे चेतन। ए बाजू हाउ जीव वाग्यू छे वाग्यू चा वाग्यू क्या वाग्यू? आ सेतुरा चाहे सेतुरा चाहे सेतुरा। अरे चाचन जावा दो। अने मारा भाभी बाजरी वाटवा गया था तो हाल आया छे पानी भरवा। पानी थई रही तो पानी भरवा आया छे। जो आ छे मारा भाभी, आ छे एमनी मम्मी जियांसी नी मम्मी। जय मम्मी जय। फोन आया मम्मी ने, तो मम्मी ने फोन आए तो अमारी बाजरी वाई छे। हूँ तमने बाजरी बताऊँ। एक खेतर में तो वाड़ी नाखी अने बीजा खेतर में चालू करी छे। जो हूँ बताऊँ मित्रों तमने। मारो ब्लॉग गमे तो लाइक शेर सब्सक्राइब करवानुं भूलता नहीं। तमारी कैलाश क्यारी कैलाश नहीं। तो जो आ बाजरी छेक पेले छेक देखाय तो उधी बाजरी छे। ए तमने नहीं देखाय, ए मने देखाय है खाली। अने बीजी बाजरी तमने हूँ बताऊँ। हजू शू थयुं तने पगे? टोटो हेडे छे टोटो। तमारा भूरा ने शू थयुं? हे बेटा शू थयुं? चूचू हाँ शू थयुं तने? हे कोई पक्को मार्यो मार चकुंडा ना कोटो वाग्यो? हाँ बी आई है शू काटे। अने आ बीजी बाजरी केवी बाजरी ऊभी है कमेंट में कहेजो, कमेंट में। जो अने हूँ तमने कुंडी बताऊँ। जो आ री कुंडी पानी नी कुंडी है।
પાણીની કુંડી. અમે નાના નાના હતા ત્યારે અંદર નાતા, અત્યારે નહીં નાતા. અને આ બધા પીપળા ભરેલા છે પાણીના. પાણી થોડુંક લેટ આવે તો કામ આવે વાપરવામાં. તો જો આટલો સણખો કર્યો છે અને આ બધું સાફ કરવાનું છે. મમ્મી ને બધા જ્યાં છે બાજરી વાટવા અને લણવા. સવારે અમે વાટ્યું હતું ને સાંજે વાટે છે અને થોડી વાર લણશે. તો તમને બતાવી દીધું ને. આ અમારી વાયા છે મગફળી. જો ખાલી ઘરે ખાવા માટે વાવી છે મિત્રો. દેખાય છે આ બધી 3 ચેરા છે. 3 ચેરા વાયા છે મગફળી. અને આ વાય છે દેશી ગવાર. દેશી ગવાર ગામડામાં બહુ થાય. ગામડામાં ખાવાની મજા આવે. શહેરમાં તો આપણે પેલો જ સોપડો ગાર જ ગવાર મળે. ત્યાં દેશી ગવાર તો આપણે શહેરમાં મળે નહીં. આ છે દેશી ગવાર. જુઓ મિત્રો, તડકામાં દેખાતું નહીં. જુઓ, દેખાય? આ દેશી ગવાર છે. અને આ ચોપડો ગાર કે એ દેખાય છે ને. દેશી ખાવાની જ મજા કંઈક અલગ જ આવે નહીં મિત્રો? દેશી ગવાર ખાવાની. દેશી ગવાર. અને આ શું પૂછે તો મને નથી ખબર. અને શું કહેવાય? જો મિત્રો, મને નહીં ખબર આને શું કહેવાય. તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો. મમ્મી લોકો એવા આવ્યું છે, મને નથી ખબર. અને આ તો મોજાળી છે. આપણે હાવેણો બાંધીએ એ મોજાળી. જુઓ, મોજાળી આંગણે વાળવા માટે. આંગણે. અને જુઓ ટામેટું. ટામેટું છે. ટામેટું પાકું થઈ ગયું, મસ્ત લાલ લાલ છે. જુઓ, એને શું કરવાનું ખબર? તોડી લેવાનું. ટામેટા વાવ્યા છે અમારે. રીંગણ વાવેલા છે, ભીંડા વાવ્યા છે, મરચાં વાવ્યા છે, ગવાર વાવ્યો છે, મગફળી વાવી છે, ચોળી વાવી છે. આ ભીંડા છે. આ મરચાં છે. મરચાં તો હવે બધા થોડા ઉખાડી દીધા અને થોડાક છે. આ બધા રીંગણ છે. જો કેવડા મોટા મોટા રીંગણ છે. આ એ રીંગણ. અને આ જો રીંગણ આ છે ને મોટું થવા દેવાનું છે. પાકે એટલે એનો બીજવારો. એને પાકવા દેવાનું, પછી ફરીથી વાવા કામ આવે. અને આ છે નાના નાના રીંગણ. જો આપણે દેશી રીંગણ. આ શું કહેવાય? દેશી શાકભાજી. દેશી ઘરે વાવીએ આપણે. મીઠું શાક થાય અને સારું પણ લાગે. અને હું તમને ચોળી બતાવું. તમે કહેતા હશો કૈલાસબેન એ માથે કેમ મોટ્યું છે? માથે એમ મોટ્યું છે કે અહીંયા હું મારા પપ્પાના ઘરે છું અને અહીંયા મતલબ પ્રવીણ હોય એટલે થોડુંક માથે ઓઢવું પડે. આ છે ચોળી. આ છે ચોળી. જો ચોળી છે. આ બધી ચોળી છે. અંદર ગવારના છોડે છે. બધી બાજરી. શું છે તારે? નાટકડી છે અમારી દીકરી. નાટકડી. હા, ક્યાં ગયું? હા, ભાભી છે ફોન પર વાત કરે છે મમ્મી જોડે. હા, ભત્રીજી મને છે ને બૂમ પાડે તો મને લઈ જાય. એ બધા કામ કરે એટલે હું ઘરે એને રાખું. જોવાનું તમને બતાવું.
ખેતર દેખાય? મને તડકામાં નહીં દેખાતું, તમને દેખાય કે નહીં? એક બાજરી કાઢી નાખી, એમાં ડૂરું બધું ભરી મૂક્યું છે. હજી બોરીઓ પણ પડી છે અને ઢોરા પાળાયા છે, ગાયો પાળાઈ છે, ચરે છે. અને જો અમારી લીંબોળી છે અને લેબુ કેટલા બધા આવ્યા છે મિત્રો. જુઓ, તમને બતાવું. જો અમારી લીંબુ પણ છે. ગામડે બધું મળી રહે, આપણે ગામડે ક્યાંય લેવા જવું ના પડે. ગામડે આપણે બધું મળી રહે. જો અહીંયા મારે લીંબુ આવે છે મારા પપ્પાના ત્યાં. આ છે લીંબુ. લીંબુ બહુ જ આવ્યા છે, અંદર છે. આ છે મારું કાળું. કાળું રે કુંડાળું રે ડોબા તારું સેગડું. તો ચાલો મિત્રો, ફરી ફરીને થોડોક ગરમી લાગી છે, પાણી પી લઈએ. તો હું ઘરમાં આવી છું. ક્યાં? ઘરમાં ફ્રીજમાં પાણી પીશું. જો પાણી પીવાનું, થોડુંક ઠંડુ થવાનું. તો પાણી પણ પી લીધું છે. ભાભી ગયા છે બાજરી વાઢવા. જીયાનસીને લઈને જ્યાં રોતી હતી એટલે મમ્મીને જોઈને રોવા મળી. તો આ અમારી પાડી, સોરી ભેંસ છે, મારી ભેંસ છે, ડાઈ છે. આ હે ને, આ નહીં સારું, આર્યું નથી સારું, નથી સારું. મારવા આવે છે, ભેટું મારવા આવે. ભેટું મારે એની જોડે જવાય નહીં. હું તો સોણો ખકરવા જ, એટલે મને તો મારવા આવ્યું. આ મારી ગાય હમણાં વિયાણી, એનું છે, એનું છે, એટલું એનું છે. આ કહું શું નહીં, મારવા આવે હે બાપા. પાટા છોડે હે પાટા. અને જો મિત્રો, હું ખાસ વિડીયો બનાવું છું ને હેચકા ઉપર. તો જો હેચકા બોતલ છે, અરે એ બાર ખાટલો મેં ગણજીએ બપોરે સૂતા હોય એટલે હું એ પેલો કચરો વાળ્યો એટલે મેં અહીંયા લઈને નાખ્યા હેચકા ઉપર ગોદડા. એટલે આખો દિવસ હું મારી જીએનસી હેચકા ખાઈએ. તો ચલો મિત્રો, આજનો વ્લોગ આટલો જ. ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમે મારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેને પણ જન્મદિવસનો વિડીયો કે કોઈ પણ નામનો વિડીયો, જાહેરાતની એડ કરવી હોય, કોઈ પણ નામનો વિડીયો બનાવવો હોય તો મારો કોન્ટેક નંબર છે 9724499018 અને બીજો નંબર છે 9155759018. તો આ કોન્ટેક નંબર છે મારો. વોટ્સઅપ નંબર ચાલુ છે. ઓનલી વોટ્સઅપ નંબર, કોલ નથી ચાલુ. ઓનલી વોટ્સઅપ નંબર છે. તો મેસેજ કરજો મને, જેને પણ બનાવવો હોય એ. તો ચલો, આજનો બ્લોગ આટલો જ. ફરી મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી.